મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? આપણે પહોંચી ગયા છીએ ગામડે ઘરે ને સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચા ભાખરી, ચા અને મનીષા અને નીવા અને મારા મમ્મી બનાવી રહી છે પાપડ. હા જો ચીકી ખાય છે, ખીચી સોરી ખીચી ખાય છે. બપોર નહીં ખાવું પડે તો એટલી ખીચી એટલી ખાઈ જાય તું બેઠા બેઠા. હે અચ્છા, એમ એક પાપડ બનાવીને એક ચાખી લેવાની. જીયાનભાઈ પાપડ સૂકવી રહ્યા છે, હેલ્પ કરી રહ્યા છે પાપડ બનાવવામાં. એ નીવાબેન જો આમ દૂર દૂરથી આવી રહ્યા છે. હા આલે રાધુભાઈનો વિડીયો લેતો હોય બનાવતા હોય છે. કેટલા બનાવ્યા પાપડ? હજી ગણવાના બાકી છે. હેલો ગાઈસ, ખીચી ખાવા. માજીને લેજે હો. હાલ લઈ લીધા. શું આ ખાટલો ભરાય છે? આ બે ખાટલા ભરાઈ જશે. ચાલો ભાખરી ખાવા. ચાલે છે ભૂંગળા. ભાખરી ખાઈને પછી વાડી આટો મારી. કાલનો જો તમે અમારો લગ્નનો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. ચાલો મળીએ થોડી વાર પછી. આ અમારા બાબુ કાકા બેઠા છે. કઈ આવ્યો? બસ જો આવ્યો કાલ પરમદી 1:30 વાગે આવ્યો. પરમદી 1:30 વાગે આયાનો વાં આવ્યો. ન્યા આવ્યો તો. હા અહીંયા નતો આવ્યો. કા મજા આવતી છે. હા તો હમણાં કાંઈ કામ નથી કરીએ. નેટ આપણે આજ છે કામ. બધા આવ્યા? હા બધા આવ્યો. હાલો આપણે જઈ રહ્યા છીએ વાડીએ. આ છે અમારી વાડીનો રસ્તો. વાડી એકદમ નજીક છે, ગામમાં જ સીધી. ગામમાં પહેલી વાડી જ આપણી આવે એટલે આપણે દિવસમાં 4-5 વાર વાડી આવીને જાય. બપોર થઈ ગયા 5 વાર, બપોર પછી 5 વાર કરીએ. કાંઈ કામ ન હોય એટલે વાડી આવીને બેસવાનું. જરાય કંટાળો આવે તો, બાકી તો શું કામ કરો છો પપ્પા? તરાવીએ જવું છે? ગાડી લઈને જવું તો આવું. હાલો. આ વચ્ચે વચ્ચે હું આવ્યું છે? હા નીંદવામાં એટલા રાખી દીધા. ધાણા ને આવડા પાંદડા, પાલક જેવા પાંદડા ધાણા મૂળા છે. હા મૂળા અને ધાણા ને બધું મિક્સ હોય એવું છે આમાં. અને ચણામાં તો ફૂલ જ આવ્યા છે. ઓહો હોળી ઉપર થાય ઠેઠ તૈયાર એમ ને. ફૂલ્લી ઝાકળવાળું વાતાવરણ છે ભાઈ અત્યારે. અને આ છે તુવેર દાળ. તુવેર આવી નથી હજી, ખાલી થોડીક આવી છે, ક્યાંક દેખાય છે. ખાવા પૂરતી વાવી છે ખાલી. અને આ છે ડુંગળી. અને આમાં હજી વાવવાનું છે કાંઈક. વીઘા 1 જગ્યા છે આમાં, એ વાવ્યું નથી. થોડીક ટાઈસ ભરવાની છે, તો ટાઈસ ભરીને પછી કાંઈક વાવી દે. ચાલો હવે આપણે જઈએ છીએ આપણે બીજી વાડીએ. આવ્યા છીએ તો બધી વાડીની મુલાકાત લઈ લઈએ.
જોઈએ અહીંયા પણ શું છે. ચલો જો આ નાનો એવો છોડવો છે, કેટલી તુવેર દાળ છે આમાં, જો મસ્ત. અને આ છે મારો જૂનવાણી કૂવો, જે બુરી દીધો છે, કંઈ કામનો નથી. એટલે કેટલા વર્ષોથી બુરે છે, થોડું થોડું કચરું નાખીને ઝાડવાના આ તેમ બધું નાખીને. અને આ છે કુંડી, ફાટેલી તૂટેલી. આ કુંડીમાં નાના હતા ને ત્યારે બહુ નાયા હોજી, ત્યારે મસ્ત મોટી હતી, ઘણું નાહી લીધું ત્યારે એ કુંડીમાં. અને આ છે અમારી વાડી, એમાં ચણા વાવેલા છે. Memories die out too hard. But we were traveling mountains just to find the loudest tears. We set down by the fire, knowing we couldn't higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy on this island, wanna be my farmland. I don't ever want to leave, I'm in a tropic club. I remember the ocean, memories die out too hard. But we were traveling the mountains just to find the loudest tears. We sat down by the fire, knowing we could aim higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, 'cause I've been laying under palm trees, waiting for the આ છે મગફળીનો ભૂકો, આપણે મગફળી કાઢી લીધી એનો ઢોરને ખવડાવવા માટે. wanna be my farmland. I don't ever want to leave, I'm in a અને આ છે અમારી બીજી વાડીના ચણા. પાણી ચાલુ કર્યું છે અત્યારે, રાતે થોડુંક પાયું છે, અત્યારે પાછું ફરીથી. આંબલી પાસે અચ્છા, હા બગુ મરાઈ દેવું. એટલે જો ને આમાં એવું બધું નથી દેખાતા. એ આમ એ બાજુ હેલા ભાઈ અત્યારે થોડા
કેટલા આવે કાતરા આવે? કાંઈ ન હોય અત્યારે કાતરામાં. ઉનાળે હોય બધું. મૂળા ને મેથી મળે જઈએ ને ત્યાં ખાવાનું હોય તો પછી અત્યારે કાંઈ ન મળે. 30 માણા નીંદવામાં જોયા મજૂરી તો ઘણી થઈ જાય 30 માણાની તો. હવે આપણે પાછા જઈ રહ્યા છીએ આપણી નજીકની વાડી જે ગામમાં આવેલી છે ત્યાં. જોડાયા રહે તમારી સાથે. શું વીણી એવા રીંગણા? આ તો ઓલા જામફળ જ લાગે છે. બી સારું થઈને જ આવ્યા હતા પણ ઓલા છે ને હાઇબ્રિડ. હા, એ છે ઈ જ છે બી નહીં હોય એમાં બહુ હાલો એકાદું સુધારો હાલો. અહીંયા સાકુ માં ઝૂંપડી ચાલો ઝૂંપડીએ. ચાવી લાવ્યા પપ્પા તમારે ક્યાં જવું છે? કોને જાવ કઈ નથી કેવા બાપચા બાંધી દીધા નીવા શેણા ક્યાં તોડીએ? બાનામાં આપણામાંથી આપણામાં ક્યાં શેણા છે? આ રહ્યા જો આપણા જ છે ઓય એવું હોય છે. અને આટલા બોર લઈ ખાવ બોર મોટા બોર હે ને અજમેરી બોર કહેવાય ને. હાલે ખાજી આપણે તો જમરૂખ ખાવું છે. ખિસ્સા ભરી આવ્યા જો આ લૂંટણી આવી ગયા પાછા. ઉત્તરાયણ ગઈ તો અહીંયા વાડિયા પોગી ગયા છે લૂંટણીયા. એની વા તરાવે ગયા ત્યાં હતી જરાક ઓલી એક જ છોડવો હતો શેનો વાલોળનો. અહીંયા આવે કેટલી વાલો છે આપણે હાલે શું કરવું કાપવાનું છે ને. દાંત ચાર પડા હાલે આ ખાવાલો ના મારી નથી હાલો જો આ હોય બાકી રાખજે છોકરા હાટે માના જામ પર ખાને કા હોય પેલા જામફળ ખાઈએ પછી વાત. લાવ કીધું ને કોથળી બાંધી હતી નકર પતી ગયું નોડિયા તઈને રખડતા હતા ત્યાં તે હોય તે બહુ જ આ ઓલી હુકી ડુંગળી કાપી નાખી આમાં એમ ને હા આમાં લીલી નાખતા ને આમાં કેટલી ડુંગળી નાખશે હવે 2 બાસ્કેટ માન કરો એક હજી સાકા બકાલાના 2 ખા ખાની વે ચણા ખા બોર ખા અને લૂસી નહીં એનું થઈ ગયું સાકું જેનું હે ને ખાધું નહીં હોય ક્યારે. બિલ વાળા કાલે આવ્યા છે ભરી ગયા એ લેવા આવ્યો તો ઓનું સુરેશ ઈ કે હું ભર દઉં એ ઓમે ભરશે નહીં તો ઓલા કાપી જાહે તો પછી કેને પાણી થાય ને મારે પાવું છે નથી કે સીણું ના સીણા પાણી ઘટે તો ચાલો સુલાની રોટલી બની રહી છે. નીવાબેન વણે છે. देसी चूल्हे की कवनी रोटली. કોણ ક્યાં ગામડે બધા ખેતી કરવા જાય છે જો તો આ બધા ખેતી કોઈ કરે આ બધા બિઝનેસ વુમેન કહેવાય. જો આ ઇમિટેશનનું બિઝનેસ કરે છે અહીંયા બેઠા બેઠા અને આપણે અહીંયા 500 રૂપિયાની મળે અહીં 15 રૂપિયામાં બનાવી નાખે છે. બોલો કેટલી યુનિક છે જો આ બહુ મસ્ત વસ્તુ જોરદાર પારા છે. અહીંયા એનું મેન્યુફેક્ચરિંગ કરે છે જો આ માળા છે ઝીણી ઝીણી કટકા કરેલા છે. પચાસ બહેનોને કામ આપે છે જો આ રોજગારી પૂરી પાડે છે સરોજબેન ગલાણી.
ચાલો સરોજબેનનું કામ આપણે જોઈ લીધું. હવે હા ઓ કાલ મામાએ પણ કેટલા રોટલા ખાધા. ઓલો રોટલા શું ઓલું મેસૂબ 20 મેસૂબની ઢોકલી ખાઈ ગયા મામા. બોલો 20 મેસૂબની ઢોકલી. અમે તો એક મણ ખાધી, એ તો 20 ખાઈ ગયા. ના જયંતિ મામા એ તો ખાય એમ બીજું કઈ ન જોતું હોય પછી એને કોક સામે બેઠા એટલે મુવા સામે વાળાને પતાવી જ દેવાના. અને આમાં મેસુમાં તો કોઈ ઘી હોય ને હા એ બહુ ખાધું વરાયું શાક બધાય. લગ્નમાં કાલ મોજ પડી ગયો. પણ હવે આપણે આવી ગયા છીએ આપણા ભાઈની ઘરે મમ્મી પપ્પાને લઈને. હુઆ ગરદણી બેઠા ને તમે ક્યાં બહાર આટા મારો છો? અમે હે મહેમાન આવીને અહીંયા બેસી જાય તમે બહાર આટા મારો છો. હુઈ જતા હોય તો બપોરો સારે તો ક્યાં ફાધર તો એવું છે. મેં જોયું એમ તો મેં કીધું એકાદ બાઈક કોક ગઈ એમ જોયું તો મેં કીધું આ કોક હાથવાળા લાવતા હોય ને તું કે સુરત કાલે કાલે હા ધીરુમણિયા લગ્નમાં આવ્યા હતા ને એટલે ગનાભાઈને ફોન આવ્યો હતો મને. એ કે આવે તો ફોન કરજે. મેં ફોન કર્યો. એ કે હું તો રાજકોટ છું. એ કે મને કે રાજકોટ આવવાનો હોય છે કે એટલે હા વધારે છે એમ કીએ છે બધા ભૂકાવાળા રાડ જ દીએ બરાબર છે એટલા હોય ગઢિયા તો હોય અને શેરમાં જવા દેજે. હા પડી રહે. આપણે આવી ગયા છીએ આ બીજી ત્રીજી વાડીએ. સવારમાં 2 વાડી જોઈ લીધી અને આ ત્રીજી વાડીએ અહીંયા પણ આપણે ચણા જ વાવેલા છે. બધી જ વાડીએ ચણા વાવેલા છે. જો આ લોકો ચણા ખાવા માંડ્યા છે અને સામે જો અહીંયા અમારે વાડીમાં પવન આવે નહીં હાટું 2 પંખા મૂક્યા છે. જોઈ શકો છો તમે. હમણે પાણી જ નથી. એ રહ્યું ભાઈ બહુ આખું પાણી હોય તો દોયું પાણી છે ને બહુ ઊંડો વહી ગયો છે ભાઈ. પાણી અત્યારે મોટર હાલતી હતી ને એટલે ઉપાડી લીધું છે. આ છે અમારો કૂવો. આ છે કુંડી ભાંગલી ટોટલી અને આ જો ઓવડી અમારી. આમાં છત છે ને ઇનવિઝિબલ છે, કોઈને દેખાય નહીં ને એવી છે. બાકી આ બધું મોટરને એ રાખવા માટેના મીટરને એ બધું છે. ચાલો જીયનભાઈ. કલાકાર હોય વારામાં આવે ને તોય પી જાય. પણ આપણે તો હું તો સવારે થોડુંક મોડું થયું હતું, હું મોડો આવ્યો હતો બરાબર. 350 બે ને એટલા જ તમારે ખાતામાં કઈ પૈસા પડે કા શું કરવું જોતા હોય તો પૂછો. અરે બેંકના ખાતામાં તો હોય જ નહીં. ગમે એને ખાતું ચેક કરી બેંકમાં પૈસા પડ્યા દે. બેંકના ખાતામાં નથી જોતા મારે તમારા ખાતામાં. બાદમાં એમ થારમો એમ બી પૈસા હાટું પડ્યા થોડા હોય તો વાપરી ન નાખી. સાંજના ભોજનની તૈયારી થઈ રહી છે.
અને જો તમને આજનો મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.